વધેતા બેન હમણાં કોણ જાણે કેવી રીતે એવી માઠી બેહી ગઈ છે ને તમે જોવો તો હાવ એટલે હાવ કડકાઈ હાલે. ભગવાન કોણ જાણે કેદી હામું જોવે અમારી. એ જસુ માસી આમ જોવો તો વા કઈક પાકીટ પડ્યું એવું લાગે છે કે નહીં? હા એ હાલો તો કઈક છે હો, હાલો તો. જસુ માસી જોવો તો અંદર હું હે ઈ જોઈએ. અહીંયા નો જોવાય, પાકીટમાં હું છે ઈ. હાલો 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 હાલો. વધેતા બેન તમે તો તમારા ઘરે જાઓ. પણ જસુ માસી મારે હે ને જોવું હે કે પાકીટમાં હું હે પછી જાય. અલ્યો પકડો. ચોપડો હે જો અલ્યો. અને બોલ પેન છે જો. જસુ માસી આખાનું ખોલો તો આમાં હું હે? આમાં જોવો તા. જોવો જોવો. ઓહો જસુ માસી આમાં જો કેટલા બધા પૈસા હે. યા આટલા બધા પૈસા નથી તમને લાગે, ઈ તો આ હરખા કરેલા હે ને એટલે. જસુ માસી મને પૈસા આપો આમાંથી. અલે 1000 રૂપિયા. પણ હવે હે ને કોઈને કેતી નહીં હો. હા હા ક્યાંય વાત નહીં કરવાની. હા હા કોઈ નહીં કહું. હા હા. આ ચોપડામાં શું છે વાંચ તો. હા હમણાં વાંચી દઉં. જસુ માસી આમાં બધાના નામ લખ્યા હે. કોક ભુવાનો ચોપડો હોય એવું લાગે હે. ઠીક લાવ અલ્યો. હાલો જસુ માસી હું તો જાઉં હો હવે. હા હા. કેટલા બધા પૈસા એ. મને એમ હતું કે ભગવાન તમે નથી હો, પણ આ પૈસા તમે મને આપીને સાબિત કરી દીધું કે ભગવાન તમે છો. હાલો હવે આ પૈસા એને સાચવીને રાખી દઉં. આટલો બધો ભાગ ને કોને પૈસા આપ્યા તને? મારી અગર હતા લે. હવે તારી પાસે હું પૈસા હોય? હવે સાચું બોલ કોની આપ્યા પૈસા? ન કરું પપ્પાને કેવા જાવ હો. મને જસુ માસી આપ્યા પૈસા. હવે ઈ તો ખોટું બોલમાં. જસુ માસી હવે એના દીકરાને 10 રૂપિયા વાપરવા નથી દેતા તો તને આપે પૈસા? અરે બેન હું ને જસુ માસી છાસ લઈને આવતા હતા ને તો અમે પાકીટ જોયું ને તો એમાંથી જસુ માસી મને 1000 રૂપિયા આપ્યો અને એમ કીધું કે તું કોઈને કેતી નહીં. તને જસુ માસી 1000 રૂપિયા આપ્યો તો જસુ માસી ને હે ને જાજા જ પૈસા મળ્યા હોય. નકર કઈ જસુ માસી તને આપે નહીં પૈસા. એ 1000 રૂપિયો. તું ભોળી હો તને કઈ નો ખબર પડે. હું કઈ ભોળી નથી, મને બધી ખબર પડે ને હું કોઈને મૂકું નહીં. ઈ કે ને તે પાકીટ પેલા જોયું જસુ માસી એ? મેં જોયું તું. હે ભૂમિબેન કાઈ નથી થયું. પાકીટ મળ્યું? ના ના તમને કઈ ખબર પડે નહીં ને હું. હાલ હાલ આપણે જસુ માસી ને જાવું. હાલ. હા હાલો હાલો. હા હાલો. હું હાલો હાલો ક્યાંય ન જાઉં. તમે તમારા ઘરે જાઓ. હાલ હાલો. આ લોકોને પૈસા
પૈસા ભરેલું પાકીટ મળી ગયું. હવે તો ગમે એમ થાય આ પાકીટના માલિકને તો ગોતવા જ પડી. હાલો હવે હું રોડે જાઉં, ત્યાં કોઈ પાકીટ ગોતતું હોય ને તો મારે મેળ પડી જાહે. જસુ માસી, એ જસુ માસી, મને એમ થાતું તું કે હમણાં ભૂમિબેન આવવા જોઈએ. મારી બેનને પૈસા ને પાકીટ મળ્યું એ આપો ને. કેમ તમારે પોલીસ ચોકીએ જમા કરાવવા પૈસા? ના ના, તો પછી શાંતિ રાખો ને ભૂમિબેન. પાકીટમાં આટલા બધા પૈસા જ નહોતા, પાકીટમાં થોડાક જ પૈસા હતા અને એમાંય મેં આ 1000 રૂપિયા તો તમારી બેનને આપ્યા. હવે બેન જસુમાસી હાવ ખોટું બોલે હે. કાઈ થોડા પૈસા નહોતા, મલ્લક હતા, થપ્યું ને એટલા બધા હતા. જો નેતા થપી મેં જોઈતી અવડી અવડી લબર વીટેલી. જસુમાસી તમારે કાયદેસર મને ભાગ આપવો હોય કે હું પોલીસ સ્ટેશને જાઉં? તમે મને ભાગ નહીં આપો ને તો હું તમારા પાસે પૈસા નહીં રહેવા દઉં હો. તમે શાંતિ રાખો, બેહો, હું પૈસા લઈ આવું. હા એમ. આ હું આટલી વારમાં કુકરમાં રાખી દીધા. ભૂમિબેન મારે પૈસાનું ધ્યાન તો રાખવું પડે ને, નકર તમારા માસાના હાથમાં આવે ને તો પીઆઈ જાય ને સટોય મારી દે. Nope. ભૂમિબેન હવે જો તમને કાયદેસર અડધા પૈસા આપી દીધા. હા હા હવે હું કાઈ ખોટું નથી કરતી હો, મારા દીકરાના હમ ખાઈને કહું. હા હા, બરાબર બરાબર, થઈ ગયા. થઈ ગયું ને? હા હા, પડી ગયા હે. હાલ બેન, હાલ હાલ. એ ભૂમિબેન, તમને ને જસુમાસીને જે પાકીટ મળ્યું તું એના તમે ને જસુમાસીએ ભાગ પાડી લીધા ને પૈસાના? હા. અરે ભૂમિબેન, એવા કોકના હે ને હરામના પૈસા નો લેવાય. હું કહું કે હું જસુમાસીને વાત કરું, તમે ને જસુમાસી પૈસા પાછા દઈ આવો પોલીસ ચોકીએ. તમને પૈસા મળ્યા હોત તો તમે આપી આવત. હા, આપી જ દેવાના હોય ને, એવા હરામના કોકના પૈસા થોડા રાખવાના હોય. અમાર નથી આપવા. હાલ બેન હવે. હા. એ જસુમાસી, તમને પૈસા ભરેલું પાકીટ મળ્યું ને, ઈ ઘરમાં નો રખાય, પોલીસ ચોકીએ દઈ દેવાય. ઈ હરામના કોકના પૈસા કહેવાય. આને ખબર પડી ગઈ ની હાવ ખોટું થયું. હવે આ આખા ગામમાં કહે ને હકે નહીં દે. હું કયો હો? પાકીટ ગોતું ગોતું આરતીબેન કોઈ આવશે ને તો અમે એને આપી દેવું. તમે હું લેવા પણ આટલી બધી ચિંતા કરો એમ? ચિંતા તો થાય જ ને, તમને આ પાકીટ મળ્યું ક્યાંથી એમ? આ ખાખેડા વાળા રોડે થી. ઠીક. એ ભાઈ, તમારું પાકીટ પડી ગયું? આ તો કોઈ સાંભળતુંય નથી. કોનું પાકીટ પડી ગયું હોય હે? એ જસુમાસી, તમને ખોવાઈ ગયેલું પાકીટ મળ્યું ને, ઈ આ બાનું હે, એને પૈસા પાછા આપી દ્યો. બા તમે હે ને રોમાં તમારા પૈસા હમણાં પાછા મળી જાહે. બા તમારું પાકીટ હતું? હા મારું હતું. તો એમાં કેવા કલરનું તમારું પાકીટ હતું અને પાકીટમાં શું હતું અને કેટલા પૈસા હતા? કયો જોઈ મને. લાલ કલરનું પાકીટ હતું અને જાજા પૈસા હતા, ગણેલા નહોતા. આરતીબેન હાવ એટલે હાવ ખોટી વાત છે. લાલ કલરનું પાકીટ મને મળ્યું જ નથી. હવે જસુમાસી, તમે હાવ ખોટું બોલવાનું રહેવા દ્યો. હું પોલીસ ચોકીએ જાયો તમારી ફરિયાદ કરવા. ગઈઢા માણાને તમે એને પૈસા પાછા આપી દ્યો. હવે તમે હું પોલીસ ચોકીએ ફરિયાદ કરવા મારી જાતા હતા? હું જાય કે આરતીબેન ખોટા માણસોને
ગોતીને વહી આવે છે. બા તમે સાચું બોલી દ્યો નકર તમને જેલ થાહે હો, હરિયા ગણવા પડશે. ખોટું બોલો તો સાચું બોલો, બોલ દ્યો સાચું શું છે? હે બા તમારે પૈસા જોઈએ? હા તો હેને હું કહું ને એમ તમારે ખાલી એટલું કહેવાનું કે મારું હેને પૈસા ભરેલું પાકીટ પડી ગયું હે, એટલે હું તમને 5000 રૂપિયા આપી. તો હું જે કહેવાય ઈ કહી દઉં. 5000 આપો તો. હા તો હાલો હાલો હાલો. આરતી બેને કીધું. હાલો બા આવે. આરતી બેન ને જ્યારની ખબર પડી ને કે આ પાકીટ મને મળ્યું ત્યારનો એને હક નથી. મને લાગે એના પૈસા દઈને છાપામાં જાહેરાત કરાવશે અને પાકીટ જેનું હોય ને એને ગોતીને લઈ આવશે. હક નથી આને ક્યાંય. આ પાકીટ પડી ગયું ઈ ભાઈ મૂર્ખો લાગે, નકર આમ થોડું કઈ પાકીટ પડી જાય. કોઈ એટલે કોઈ અહીંયા તો દેખાતું જ નથી ને. નક્કી આ કોક હે ને માલદાર પાર્ટીનું પાકીટ પડી ગયું લાગે, નકર તો અહીંયા ગોતવા આવે નહીં. આ જસુ માસી ને ભૂમિબેન બેયને આ કોઈ પાકીટ લેવા નહીં આવે તો આ બે પૈસા રાખીએ તો આ લોકોનું તો હારું થઈ જાહે. હે માતાજી, આ જેનું પાકીટ હોય ઈ લઈ જાય ને તો હું તમને નારિયેલ વધારી. ક્યાં ગામના બેન તમે? હું તો આઈની જ છું. મારે હવારે આમાં ક્યાંક પાકીટ પડી ગયું તો તમને કઈ ખબર કઈ? હા હા, ઈ તો તમારું પાકીટ તો અમાર જસુ માસીને જ મળ્યું. હે હા? જસુ માસી ક્યાં રહીએ? હાલો હું તમારા ભેગી આવું, એમને તમને મેળ નહીં પડે. હું તમારા સ્કૂટરમાં બેસી જાવ તો વાંધો નહીં ને? અરે કઈ વાંધો નહીં, હાલો ને તો મને જસુ માસી પાસે લઈ જાવ ને. હા, તમે કયા ગામથી આવો? હા, બાજુના ગામમાં જ અમે રહીએ છીએ. હા હાલો તો હું બેસી જાવ હો. હા હા, તો બેસી જાવ હાલો. તમને જસુ માસીને જે પાકીટ મળ્યું તું ને ઈ આ ભાઈનું પાકીટ છે. પણ મારી પાસે ક્યાં પાકીટ જ છે? પણ જસુ માસી આગળ તો હે ને. તમે ભાઈ અહીંયા ઘડીક બેહો, હું હમણાં જસુ માસીને બોલાવતો આવું. તો મને અહીંયા શું લઈ આવ્યા તમે? અરે ભાઈ, તમને કાંઈ ખબર ના હોય, તમારા પૈસાના જસુ માસી ને ભૂમિબેને ભાગે પાડી નાખ્યો હે, એટલે હું હમણાં બોલાવતી આવું હો. બેહો અહીંયા તમે. જાવ જાવ તો ઝટ બોલાવી આવો. હા હા. એ જસુ માસી, ઓલું કાળું પાકીટ તમને મળ્યું ને ઈ લઈ લ્યો. હાલો લેવા આવ્યા હે, જેના પૈસા પડી ગયા તા ને ઈ. મને ખબર જ હતી કે તમે એને પાતાળમાંથી ને ગોતી આવો. હાલો હાલો તમે હેને પાકીટ જલ્દી લઈ લ્યો એટલે ઈ ભાઈને દેવાઈ જાય ને. હા હાલો લઈ લઉં હું પાકીટ. હા. Nope. Oh no. તમારું કેવા કલરનું પાકીટ હતું અને એમાં શું હતું ને કેટલા પૈસા હતા? કાળા કલરનું મારું પાકીટ હતું, એમાં 2 બોલ પેન અને એક ચોપડો હતો અને 30,000 રૂપિયા રોકડા હતા. જોયું જસુ માસી, હવે તો આ ભાઈની વાત હાવ સાચી હે ને, અને આ ભાઈનું જ પાકીટ છે ને. હવે ભૂમિબેન તમે પૈસા લઈ આવો ને જસુ માસી તમે પૈસા આપી દો આ ભાઈને એના. આલ્યો તમારું પાકીટ, આલ્યો તમારા પૈસા. હા બસ જો આ જ હતા.
આ હે ને અમારે માતાજીનો માંડવો કરવાનો હે ને એના ફાળાના પૈસા હે. જો ચોપડામાં બધીના નામે લખેલ છે. પણ ભાઈ તમારે થોડુંક ધ્યાન રાખવું જોઈએ ને, આવી રીતે આ તમારે હે ને ભૂલ ન કરાય ને પૈસા ન પાડી દેવાય. ના ના, તમારો ઉપકાર, આ માતાજીની મહેરબાની તમારી માથે થાય કે આ તમે મને આ પાકીટ અપાવી દીધું. હા અલિયા તમે બે મને પૈસા પાછા આપી દીધા ને એટલે 500 રૂપિયા રાખો. અરે ના ના ભાઈ, આ બેને થોડા કઈ તમારે પૈસા દેવાના હોય. આ તો માતાજીનો માંડવો તમે કરો એના પૈસા હે. તમારે કઈ દેવું હોય તો દિયો આ ભાઈને, માતાજીના માંડવામાં દાન પુણ્ય થાય. અમારે કઈ દાન પુણ્ય નથી કરવું, તમારે કરવું હોય તો કરો. તમે દ્યો ને. ના ના આ દેવા દીધા જ તો. ના ના ભાઈ, તમે માતાજીના માંડવામાં વાપરજો ને. સારું હાલો તો. હાલો હવે હું જાઉં હો. ચા પાણી પીને જાવ. ના ના ના, ચા પાણી નથી પીવા, મારે છે ને મોડું થાય છે. જય માતાજી હો. હા, જય માતાજી. મારી માએ મારી માનતા પૂરી કરી હો. અરે મેં માનતા રાખી હતી કે આ પાકીટનો માલિક મળી જાય ને તો હું નારિયેલ વધારી, અને મારી માએ મારી હામું જોયું. તમારા માતાજી તમારી આવી જ માનતા પૂરી કરે હે. તમારું હારું થાય એવી માનતા પૂરી નથી કરતા. અરે ભૂમિબેન, પાકીટનો માલિક મળી ગયો ને એટલે બસ હવે હે ને હું નારિયેલ વધારી આવી.